જે ધારે ને એ કરી એક કોળી સમાજ જો ગમે તેને ધારે ને એને સત્તા ઉપર બેસાડી પણ શકે છે અને સત્તાથી નીચે પણ ઉતારી શકે છે. આ કોળી સમાજ ધારે તો હાથીની અંબાડી પર પણ બેસાડી શકે છે અને આ સમાજ જો ધારે તો ગધાડા ઉપર ટકો કરી પણ બેસાડી શકાય છે. પણ માત્ર આ સમાજને અત્યારે જાગૃત થવાની જરૂર છે કે માત્ર વોટ બેંક તરીકે કોળી તથા ઠાકોર સમાજનો માત્ર ઉપયોગ થઈ રહ્યો છે. પરંતુ ક્યાં સુધી ખરેખર જો જિલ્લા પંચાયતની અંદર વિજયભાઈ અત્યારે આપણે વાત કરીએ તો જિલ્લા પંચાયતનો પ્રમુખ આપણે બનાવવો હોય ને તો પણ એવું કહે છે કોળી ઠાકોર લઈ. એટલે કેમ ભાઈ અમે ઓબીસી સમાજના છીએ એટલે અમને તમને સાહેબ કહેવા પડે એ તમને ગમતું નથી. ખરેખર આ વ્યવસ્થા બદલાવાની જરૂર છે. સમાજને જાગૃત થવાની જરૂર છે અને આપણે કોઈ માછલા પકડવાના ખાતા નથી જોતા. આપણે જોતા છે તો ગૃહમંત્રીના ખાતા જોતા છે, મુખ્યમંત્રીના ખાતા જોતા છે અને ઉપમુખ્યમંત્રીના ખાતા જોતા છે. બાકી આપણે માછલા પકડીને આપણું ગુજરાન ચલાવવું નથી. આજ મારી નમ્ર વિનંતી છે વિજયભાઈ. અને ખાસ કરી મારા તમામ કોળી ઠાકોર ભાઈઓને એક જ વાત હું કહેવા માંગીશ, જો ખરેખર તમે આ મારી વાતથી સહમત હોય અને આવડે જો આપણે ખરેખર માછલા ના પકડવાના હોય ને તો આ વિડીયો દરેક કોળી ઠાકોર સુધી પહોંચવો જોઈએ. જય માન ધાતા, જય વેલનાથ, જય કોળી સમાજ.